પણ યાદ રાખજો ઉદ્ધવ, આમાં પગ ન પડ્યો આ પાણીમાં. ઉદ્ધવ, આ પાણી નથી. કૃષ્ણ જ્યારથી બ્રજ છોડીને ગયો ને, ગોપીઓ કહે છે ત્યારથી અમારી મા યશોદા રડે છે, નંદ બાવા રડે છે, ગાયું રડે છે. ઉદ્ધવ, અમારી પવિત્ર ગંગા છે, આમાં પગ ન પડે ને એનું ધ્યાન રાખજે સાહેબ. આહા. અને ઉદ્ધવને ઝટકો લાગ્યો, આટલો બધો પ્રેમ હોય. ધીમે ધીમે આવે છે, રથ આંગણામાં છોડી નંદ બાવાએ હળી કાઢી. આવ બાપ ઉદ્ધવ, બે ભેટી પડ્યા. ઓસરીના ઓટલે થાંભલાના ટેકે માં યશોદાજી બેઠી હતી સાહેબ. હાથમાં માળા, મુખમાં કૃષ્ણનું નામ, અને ઉદ્ધવજી પગમાં પડે. માં, દેવભાગનો દીકરો પાયે લાગો. ઉદ્ધવે યશોદાજી દુખણા લીધા. ઓ, દેવભાગનો દીકરો? હા માં. દુખણા લઈને કીધું આવો બેટા. ઉદ્ધવ બેસ. કેમ છે બધા મથુરામાં? કુશળતા પૂછી. પહેલા પૂછ્યું વસુદેવ, દેવકી, ઉગ્રસેન, બલરામ. યશોદાથી રહેવાનું નહીં. ઊભી થઈ ગઈ માં. બાવડું પકડીને ઉદ્ધવને એટલું કીધું, ઉદ્ધવ, મારો કનૈયો શું કરે છે? હા. આટલા શબ્દો પડ્યા ને, બાળકની જેમ માં રડે છે. અમને યાદ કરે કે ભૂલી ગયો છે. અને સાહેબ, નાણદાન શરૂ. શું શબ્દો છે સાહેબ! ઉદ્ધવ, કૃષ્ણને એમ કહેજો, આહા, કેજો કાનને, કેજો કાનને, એ ઉદ્ધવ જઈ નેણા કેવી વીરવસ્થા. આમ તો સંદેશા ઘણા બધા કહેવાના છે કૃષ્ણ માટે, પણ યશોદાજી વખતે બોલ્યા છે, હે ઉદ્ધવ, કેજો કાનને, કેજો કાનને, એ ઉદ્ધવ જઈ નેણામાં નીંદ ના આવે નહીં. કાયામાં કોવત નથી રહી, વિયોગી વેદના વ્યાપી ગઈ. કેજો કાનને, એ ઉદ્ધવ જઈ નેણામાં નીંદ ના આવે નહીં. કાયામાં કોવત નથી રહી, વિયોગી વેદના વ્યાપી ગઈ. વિયોગી વેદના વ્યાપી ગઈ. પણ સવારમાં પોરમાં યશોદાજી એમ કે જ્યારે ઉદ્ધવ હું નીકળતી હોઉં ગાય દોવા માટે, અને જો કેવું કેવું દ્રશ્ય. જય હો. ગાય દોવાને, ગાય દોવાને એજી ગઈ તી પ્રોડે, નુજણું ભાડું નહીં. ગાય દોવાને નુજણું ભાડું નહીં. નુજણું ક્યાં હોય? હવે નુજણું સવારમાં પોરમાં યશોદાજી કે ઉદ્ધવ હું જ્યારે નીકળતી, હવે તો દશા એવી થઈ ગઈ છે, ગાય દોવાને એજી ગઈ તી પ્રોડે, નુજણું
ભાડું નહીં ગાજતો. નૂંઝણું ક્યાં હોય? આપણે માલધારી માણસ છીએ, ગાય દો નૂંઝણું કે તેવે ખીલી તેવે નૂંઝણું ખીલી હોય કે ઓસરીનો ઓટલે હોય કે સામે ટીંગાતું હોય, બીજે તો ક્યાં હોય નહીં. રોજ રાખતા હોય તો ઓટલા ઉપર નૂંઝણું અથવા તો ખીટી હોય, પણ એનો મતલબ નૂંઝણું ભાડું નહીં એમ યશોદાજી શું કહેવા માંગે છે? શું નૂંઝણું નથી દેખાતું? એનો અર્થ એ છે કે સવારમાં પોરમાં યશોદાજી ગાય ધોવા માટે જાય, નૂંઝણું સામે ખીલી જ પડ્યું હોય અને જાય નૂંઝણું લેવા, પણ કૃષ્ણની સ્મૃતિમાં એવી ખોવાઈ જાય કે શું લેવા આવી હતી ભૂલાઈ જાય. હા, નૂંઝણું ભાડું નહીં. એટલા માટે ગાય દોવાને એજી ગઈ તી પ્રોડે, નૂંઝણું ભાડું નહીં. પાસે ઊભો જાણે દૂધ પીવાને, લાલજી પ્યાલો લઈ. એડો લગે તો પાસે ઊભો એ જાણે દૂધ પીવાને, આ લાલજી પ્યાલો લઈ. એમ લાગે છે કે આમ બાજુમાં ભણકારા વાગે છે, ગ્લાસ લઈને ઊભો એક માં. મને થોડુંક કેવું દ્રશ્ય હશે, ઈ સ્મરણો, ઈ પ્રેમ. અને પછી ફેરવા બેસું ઉદવ, ફેરવા બેસું એજી છાસ ફરે નહીં, નેત્રા ખેંચાજ નહીં. ફેરવા બેસું, ફેરવા બેસું ત્યારે છાસ ફરે નહીં, નેત્રા ખેંચાજ નહીં. કામડી મારી કાન ચાલે છે, દઈ દે મારી દઈ. કાન બળ ગયો, હવે કૃષ્ણ ગયો ને બળે ગયું. વાત એટલી જ છે સાહેબ. ફેરવા બેસું એની છાસ ફરે નહીં, નેત્રા ખેંચાજ નહીં. અને એ વખતે કાંબડી મારી કાન ચાલે છે, અરે દઈ દે માડી દઈ, દઈ દે માડી દઈ. કે જો કાનને ઓધાવ જઈ, નેણામાં નીંદ આવે. પણ આગળ બહુ વાત છે. બીજું બધું તો ઠીક, યમુનાજીનું જળ તો આમ વહેતું હોય ને નદીનું, પણ અહીંયા ઊંધું થઈ ગયું છે. ઉધવ સાંભળ, યશોદાજી એમ કે જમુનાજીના, ઓ જમુનાજીના, આજ જમુનાજીના એ જડ થંભી ગયા, ગોપીઓ ગાંડી થઈ. જમુનાજીના એ જડ થંભી ગયા અને ગોપીઓ ગાંડી થઈ. પણ બીજી તો એક નવાઈ લાગે. નંદ બાબોજી નેજવા નિરખે, એની આંખડી છલકી ગઈ. આહા, કોઈ રોતા નથી, પણ આજ નંદને ક્યારેક ક્યારેક જોઉં ને ઉદો, આ નંદ પુરુષ છે, આખા ગામનો મુખી છે, અને રડતો હોય તો ભૂંડો લાગે. પણ ક્યારેક ક્યારેક નેજવા નિરખતા હોય નંદજી. અને નંદ બાબોજી આજ નેજવા નિરખે,
એની આંખડી છલકી ગઈ કે જો કાનને ઓધાવ જઈ નેણામાં નિદ્રાયાવે નહીં કાયામાં કોવત નથી રહી વિયોગી વેદના વ્યાપી ગઈ પણ છેલ્લી કડી શું લખ્યું છે સંદેશા તો ઘણા છે ઉદ્ધવ ને કૃષ્ણના ભજનોમાં યશોદાજી એમ કહે છે ઉદ્ધવ એમ કહે છે કનૈયાને અમારા માટે નહીં તો બિચારી ગાયું માટે તો આવો અને આટલું ન માને તો એક વખત શું વાત કરી છે प्रेम जब अनंत हो गया तो रोम रोम संत हो गया देवालय हो गया बदन और हृदय महंत हो गया प्रेम ने वाचा होत तो जगत जोगी થઈ જા પછી હલકી ને હેમાડે જાત ભગવા પેરીને બુધરા આખરે પ્રેમ અનુભૂતિનો વિષય છે સાહેબ વર્ણનનો વિષય નથી જો પ્રેમ આવો સમજાવી શકાતો તો આખું જગત જોગી થઈ ગયું પ્રેમ સત્તા प्रेम तत्व सत्ता सकल फैल रही संसार आखा संसार में छेले एम कीधुं के यशोदाजी एम कहे छे के एक वखत एम कहेजे उद्धव कृष्ण ने शू जननी मानी मने जो मां मानी होय ने जननी मानी एजी होय जसोदा जननी मानी एजी जननी मानी एजी होय जसोदा तो एक जा आटो दई जननी मानी मने जननी मानी जो होय जसोदा तो एक जा आटो दई नारायण कवि के ए नाथ जी आवो निष्ठुर था सो नहीं नारायण कवि के ए जी नाथ जी आवो हवे निष्ठुर था ऐजी ऋतु रे पलटी ने ओ धावन मोरिया શું શબ્દો છે એ માં બોલે બપૈયા ને એ જીણા મોર રે કે જો રે સંદેશો ओ धामारा सामने ए जी हमने तमारो ए आधार रे हमने तमारो ए विश्वास रे निरख्या विना मारा रे नाथ जी શું શબ્દો છે ઓ નવા ભરાણા નેશ અને વળી વિઠલા વાદળ વરસે પણ શ્યામ શ્યામ તારો વેશ आज मन सांभळे गणो सामड़ा ए दीदी न रे दुखड़ा दर्द यती गणा आमा वरसारो वियो जाय रे गोविंद विना ए गेली गोपियों ओ एमा नाथ रे मळे तो सुख थाय रे के जो रे
આ સંદેશો ઓધામાં રસ્યા બહુ સારી રીતે કલાકાર વૃંદો ને બધા ખૂબ લડાવે છે આ સંદેશાઓને તો પણ એકો હમારો બોલ અને કેજો જોધા કાનને દઈ ગયો હમકો કો ઓ સાચો કરને સામણા એજી ઋતુ રે પ્રીતુ રે તણા ઉદવ કેજો એજી પ્રીતુ રે તણા ઓ દાજો ને પારખા એમાં મોહન ને કેમ મિલાજ રે બરતલ ને ઓ દાનવ બાડીએ ઓ આવા દુખડા સયા નવ જાય રે કેજો રે સંદેશો ઓધા મારા સામે અને જીવન ઉદવ જેનું એ જીવન ઓધા મારું જેના થકી એનાથી એ અડગો કેમ રેવાય રે જલ રે વિહોણી જેમ માછલી એને જલ રે મળે તો સુખ થાય રે કેજો રે સંદેશો ઓદાતને પણ છેલ્લે અરે એ દિયા રે સંદેશો ઓધા બ્રજનારનો દેવીદાસ કોઈ મોરારદાસ નું કહે છે પણ દેવીદાસ નું નામ છે સંદેશો બ્રજનારનો જી 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 એ વાંચી કરજો વાલા વિચાર રે એવા દર્શન રે દેજો રે સાનુમાં એ સમજો હવે તો સાર રે કેજો રે ઓહો સંદેશો ઓધા મારા શ્યામને તમે છો મારા તમે મારા માયલા એ આધાર રે કહી દેજો સંદેશો ઓધા મારા શ્યામ નહીં એવો કેજો રે સંદેશો ઓધા મારા શ્યામ નહીં એવો કેજો રે સંદેશો ઓધા મારા શ્યામ આટલી બધી દૂરી અને છતાંય પણ ગોપીઓ સાથે જે સહજ રીતે ભાવ છે અને સંબંધ એને જ કહેવાય ને ભાઈ હે આજે આટલા સંબંધના તાંતડે બંધાઈ અને તમે અહીંયા પોતાનો સમયનો ભોગ આપીને કથા મંડપમાં પણ આવ્યા સંબંધ એને જ કહેવાય સાહેબ એક મહાપુરુષે બહુ સારી વાત કરી કે અંતરે રહેવા છતાં ભલે દૂરી હતી પણ આમ કેટલો નજીકની વાત હતી અંતરે રહેવા છતાં સમજભાઈ અંતરે રહેવા છતાં અંતરમાં અંતરાય વગર
અત્તરની જેમ મહેકતો રહે, એનું નામ સંબંધ. અંતરે રહેવા છતાંય અંતરમાં અંતરાય વગર અત્તરની જેમ ધબકતો રહે, એનું નામ સંબંધ. અને યશોદાજી ને ઉદ્ધવજી એટલી વાત ફેરવી નાખી, માં બોલે મારે થોડો ગોપીઓને સંદેશો આપવો છે. અને લખ્યું ઉધર પહોંચે ઉદ્ધવ जिस जगह था गोपियों का मंडल, वहां थी शांत पृथ्वी, वायु धीमी, व्योम था निर्मल, सहस्त्र गोपियों के मध्य में थी राधिका रानी. हम उद्धवजी निकले ने बाबा, रस्ताમાં એક ગોપી, આમ એક ઓરડામાં અંધારામાં એક ગોપી બેઠી છે. બાજુ આગળ દીવો પડ્યો તો, દીવામાં દિવેલ બરાબર છે, તેલ હતું, વાટ હતું, બાજુમાં માચીસ પડ્યું છે, અને એ ગોપી અંધારામાં બેઠી છે. એટલે ઉદ્ધવજી એમ નીકળ્યા એટલે પૂછ્યું, કીધું બેન આ અંધારો ઓરડામાં બરાબર દીવો પડ્યો છે, ઘી બરાબર છે, વાટ બરાબર છે, અને તમે અંધારામાં શું કામ બેઠા છો? અને કવિઓને લખવું પડ્યું બાબા. એ વખતે ગોપી કહે છે, અંધારામાં દીવો બરાબર વાટ બરાબર પેટાવી નાખો ને, શું કામ અંધારામાં બેઠા છો? ગોપી કહે છે, દીવો મબોય હે સખી, દીવો મબોય હે સખી, મું અંધિયારે સુખ. અંધારામાં મને સુખ છે. દીવો મબોય હે સખી, मुंह अंधियारे सुख, मैं दिया जलाई कर किसका देखूं मुख. है जेना मोढ़ा धोवा कहीं तो निकली गई, अब ये जलाकर किसका मुंह देखा जाए. जय नए नए करुणा तर छोड़ी, ભીની આંખ છે ને સાહેબ ફળદ્રુપ હૃદયની નિશાની છે, સમજી લેવું તમારે. હસવાના ખૂણા તો હજારો હશે, રડવાનો ખૂણો ક્યાંક જ હોય સાહેબ, એકાદ જ હોય. ઉદ્ધવ જેવો વ્યક્તિ ગોપીઓને એમ કે છે, હું શ્યામનો સંદેશ લઈને આવ્યો છું. ગોપીઓ હસવા લાગી કે ઉદ્ધવ સંદેશા તો બહારગામ જાય ને એના હોય, કૃષ્ણ તો બહારગામ ગયા નથી. અને કીધું છે, શું કીધું? प्रीतम को पति जा लिखूं, जो होवे परदेश, तन में मन में नयन में, उसको क्या संदेश. तन में मन में नयन में उसको क्या संदेश. तो ઉદ્ધવજી ગોપીઓને, વાત તો બહુ મોટી છે પણ ટૂંકમાં, ઉદ્ધવે ગોપીઓને એ વખતે બાપા બે પ્રશ્ન પૂછ્યા છે રાધાજીને, કે મને બે પ્રશ્નોનો જવાબ આપો એટલે હું અહીંથી રવાનું થઈ જાઉં, મારે તમારી સાથે કાંઈ ડિસ્કસ કરવી નથી. दो प्रश्न का जवाब. एक, કૃષ્ણ તમને રોજ આવીને મળે છે તો પછી તમે રડતી હતી શું કામ? તમે એમ કહો છો કદમને ડાળે મેં જોયો તો ને એક કે મેં યમુનાને કિનારે જોયો. જો તમને કૃષ્ણ રોજ આવીને મળે છે તો પછી રડવાનું કારણ જ નથી ને ભાઈ, બરાબર છે? દર્શન રોજ દઈ તો રૂવો કલાક. આ એક પ્રશ્ન ઉદ્ધવનો. અને બીજો પ્રશ્ન, બે પ્રશ્નના જવાબ આપો એટલે હું અહીંથી નીકળી જાઉં. કૃષ્ણ રોજ તમને આવીને મળે છે ઉદ્ધવ કે, તો પછી તમે રોતી હતી શું કામ? અને હું ક્યારથી મથુરામાંથી આવ્યો ઉદ્ધવ કે તમને ગમતો નથી, તોય ટગર 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 મારી સામે શું કામ જોયા કરો છો? એને બહુ પ્રશ્ન છે, જવાબ દઈ દો એટલે હું રવાનો થઈ જાય. ગોપીઓએ જવાબ આપ્યા છે, એ બે પ્રશ્નના જવાબમાં આખું ઉદ્ધવાગમનનો સાર આવી જાય છે. કીધું કે સાંભળ ઉદ્ધવ, કૃષ્ણ રોજ આવીને અમને મળે છે ને તોય અમે રડીએ છીએ, એનું કારણ
કે પહેલા કૃષ્ણ જ્યારે અહીંયા હાજર હતો ને ત્યારે અમે એને બોલાવવા નહોતો જવો પડતો, એમને એમ ઘરે આવતો, દર્શન આપી જતો. એટલું નહીં, છાસના વાટકા માટે તો નાચતો. પહેલા કૃષ્ણ કૃપા સાધ્ય હતો, એની કૃપા હતી, એમને એમ દર્શન આપતો. અને હવે ફરક એટલો પડી ગયો, દર્શન તો ઉદ્ધવ હવે આપે છે, પણ હવે એના માટે રડવું પડે છે. પહેલા રડીએ નહીં ત્યાં સુધી આવતો નથી. પહેલા કૃપા સાધ્ય હતો જય હો, અને હવે યત્ન સાધ્ય બન્યો છે. પહેલા કૃષ્ણ કૃપા સાધ્ય હતો, કૃપા સાધ્ય એમને મળતો, અને હવે મળે છે, દર્શન આપે છે, પણ હવે એના માટે રડવું પડે છે, યત્ન સાધ્ય બન્યો છે. આટલો ફરક પડી ગયો. તો આવે છે, દર્શન આપે છે ને રડીએ છે, એનું કારણ આવ્યું કે રડ્યા વગર આવતો નથી. ઉદ્ધવની અહીંથી બુદ્ધિ મંડી ફરવા. શું જવાબ આપ્યો છે? હવે તારા બીજા પ્રશ્નનો જવાબ. મળીને આવે છે ને મળે છે, રડીએ છે, એનો પહેલો પ્રશ્નનો જવાબ. હવે બીજો કે તને અમે ટગર ટગર જોયા કરીએ છે. તો ઉદ્ધવ કે તું કાંઈ રૂપાળો છો એટલા માટે નહીં. ગોપીઓ કે દેવભાગનો દીકરો છો ને, બૃહસ્પતિનો શિષ્ય છો ને, જ્ઞાની છો ને, વિદ્વાન છો ને, પંડિત છો ને, સમજદાર છો ને, એસી બાત નહીં હે. તો ગોપીઓ એમ કહે છે કે ઉદ્ધવ અમે તને જોતી જ નથી. પણ ખરેખર સાચું કહે ને ઉદ્ધવ, ગોપીઓ કહે છે તું તારી આ બે આંખોથી મથુરામાંથી અમારા શ્યામને જોઈને આવ્યો છે ને, અમે આ આંખોને જોઈએ છે, આ કેટલી ભાગ્યશાળી છે, કૃષ્ણને જોઈને આવી છે. પ્રિયતમ કી હર ચીજ અચ્છી લગતી. અને સાંભળ ઉદ્ધવ, તું એમ કહેશ ને બ્રહ્મને બ્રહ્મના વિયોગ ન હોય તો બ્રહ્મને બ્રહ્મના સંદેશાય ન હોય. તારામાં બ્રહ્મ છે જ્ઞાની, પંડિત, વિદ્વાન, સમજદાર. અમારામાં બ્રહ્મ છે મૂર્ખ, બુદ્ધુ. એવું છે? ઉદ્ધવને એમ થયું વાત સાચી છે. અરે યાર મેં હું આમ પેડચા તો મણી જગ્યા તે બ્રહ્મા, અને બ્રહ્મ કે બ્રહ્મજા વિયોગ ન હોય તો હું મેં બ્રહ્મા ને ગોપી મેં ભગવાન આય તો હું જો ભગવાન વિદ્વાન એની જો ભગવાન મૂર્ખ એડો તવે ને ભગવાન તો મણી જગ્યા તે સરખો હોય, બ્રહ્મ તો બધી જગ્યાએ સરખો હોય. અને ઉદ્ધવની બુદ્ધિના બારણા ખુલી ગયા. ઉદ્ધવને એટલી ખબર પડી કે અરે આ મૂર્ખે આખી જિંદગી મેં બગાડી. કૃષ્ણની બાજુમાં રહ્યો, હું વાતું અદ્વૈત ની કરું છું. અદ્વૈત એટલે એક જ બ્રહ્મ, અને જીવું છું દ્વૈતમાં, બેમાં. હજી એકની ભૂમિકા મારી નથી થઈ, હું દ્વૈતમાં જીવું છું. એટલે ઉદ્ધવે કીધું ગોપીઓને કે વાત સાચી છે, હું કહું છું બધી જગ્યાએ બ્રહ્મ છે, પણ બધી જગ્યાએ બ્રહ્મ મને દેખાતો નથી. અને આ ગામડાની ગોપીઓ ખાલી બોલતી નથી બધી જગ્યાએ બ્રહ્મ છે, એને બધી જગ્યાએ બ્રહ્મ દેખાય છે. આ ગોપીઓ મારા કરતા ઉદ્ધવ કે આગળ છે. અને ઉદ્ધવનું જ્ઞાન મંડ્યું પીગળવા. પગમાં લાકડી પડે એમ રાધાના પગમાં પડી ગયા ઉદ્ધવજી. આંખમાંથી આંસુની ધાર. હવે એક તો જ્ઞાની માણસ હતો બાપા, અને અહીંથી એને ભક્તિનું તત્વ સમજાણું. અને જ્ઞાનીને પલડે એટલે સોનમાં સુગંધ. એક તો સોનું તો હતું ઉદ્ધવજી, એમાં સુગંધ પડી ભાઈ. અને આહા, એવું પ્રેમ દ્રશ્ય બની ગયું. ઉદ્ધવજી ગદગદિત રડવા લાગ્યા. રાધાજી પાસે દીક્ષા લીધી. ઉદ્ધવ જેવો જ્ઞાની માણસે રાધાને ગુરુ બનાવ્યા અને કીધું માં, આજ સુધી મેં કૃષ્ણને મથુરામાં જોયા હતા, પણ કૃષ્ણને અનુભવ્યા ગોકુળમાં. કૃષ્ણ કોરોવા એની ખબર મૂકે એતે ભાઈ. કહા વેદ પુરાણ પઢને ગયા હતા? કારણ કે ભૂમિકા તો અંદરની હોવી જોઈએ સાહેબ. ભક્તિમાં બુદ્ધિની જરૂર નથી, શુદ્ધિની જરૂર છે. ભણેલા માણસો તર્ક બહુ કરે, આમ હોય તેમ હોય તેમ. બધી જગ્યાએ બુદ્ધિ ના હાલે. એક તો હોય ને એની પાછી વાપરતો હોય ને એમાં મુશ્કેલી હોય ઘણી વખત. ભક્તિમાં બુદ્ધિની જરૂર નથી, શુદ્ધિની જરૂર. બહુ ભણેલા ને તર્કો બહુ કરે. પ્રોફેસર સાહેબ એક રાતના 2:30 વાગે નીંદરમાંથી જાગીને ચશ્મા ગોતતા હતા. તો એની ઘરવાળી કે હવે 2:30 વાગે સુઈ જાઓ ને, ભણેલા ગણેલા તમે પ્રોફેસર છો, અને 2:30 વાગે તો કે ચશ્મા જોઈએ, ચશ્મા. અરે પણ 2:30 વાગે તમને ચશ્માનું શું કરવું છે? તો કે એક સ્વપ્ન આવ્યું છે ને જરાક ઝાંખું દેખાય છે. એ ભણેલા જરાક સોનો લધો હોય પણ જરાક ઝાંખો દેશે તો છે. ભણેલામાં જાય આમ જાજુ કાંઈ ન હોય સાહેબ. જો અંદરથી ભૂમિકા તો અંદરની હોય. કે 2:30 વાગે તમને સ્વપ્ન શું કરવું? સોનો લાભ હોય પણ જરાક ઝાંખો દેશે તો ચશ્મા કોણથી 2:30 વાગે ઉઠી. કારણ કે ભણેલા કરતા ગણેલા વધી જાય સાહેબ. પ્રોફેસર સાહેબ ટ્રેનમાં આવતા હતા મુંબઈથી,
અને બાજુમાં એક મંજી પટેલ બેઠા હતા, ગામડાનો માણસ. એ કે પટેલ હાલો ને કંઈક આપણે રમત કરીએ. એને એમ કે ગામડા, તો કે એક પ્રશ્ન તમે પૂછો ને એક હું પૂછું, હારે એને 10 રૂપિયા દેવાના. ઓલો કે જો સાહેબ તમે ભણેલા છો, હું અભણ છું, થોડોક ફેરફાર રાખો, હું હારું તો 5 આપું ને તમે હારો તો 10 આપો. પ્રોફેસરને એમ કે વાંધો નહીં, 10 5 તો 5 મળશે ને. પહેલો પ્રશ્ન પ્રોફેસરે પૂછો, નહીં તો પટેલ તમે પૂછો. એટલે આણે પૂછ્યું 5 પગવાળું પ્રાણી કયું? અને એ સુટકેસ ખોલે, અંદરથી ચોપડા કાઢી પ્રોફેસર ચોપડીઓની કીડીથી શરૂઆત કરી. 2 પગ મળે, 3 પગ મળે, 4 પગ મળે, વગર પગવાળા મળે, 5 પગવાળું પ્રાણી જ ન મળે. હોય તો મળે ને. પ્રશ્ન જ એવો પૂછ્યો હતો. કલાક એક પછી સાહેબ હારી ગયા. સાહેબે 10 રૂપિયા લઈ દીધા. લ્યો પટેલ હું હારી ગયો, બસ હવે તમારો વારો. પ્રોફેસરને એમ કે હું પૂછું ખરેખર 5 પગવાળું પ્રાણી છે કે નહીં, કે આમને આમ જલાવી દીધું છે હવામાં ગોળીબાર. તો કે હાલો પટેલ મારો પ્રશ્ન ઈ જ છે, 5 પગવાળું પ્રાણી કયું? એટલે 5 ની 2 નોટ હતી ને, હાલો હારી ગયો. તો એમાંથી 1 નોટ પાછી આપીને પ્રોફેસર ઓલો મંજી પટેલે કીધું, લ્યો સાહેબ મને ખબર નથી, હું હારી ગયો, ગેનો એ પંચ. ત્યારે ઓને ખબર પડી 5 રૂપિયા ગયા ને અભણ પાસે, મૂર્ખ પાસે, આની પાસે મૂર્ખે બનવું પડ્યું. ગેનો એ પંચ છે, હા હાર્યો, મને ક્યાં ખબર છે. એટલે ભક્તિ में बुद्धि की जरूरत नहीं साहब. शुद्ध निर्मल मन जन सौ मोही पावा. અને ઉદ્ધવજી શ્યામનો સંદેશ લઈને રવાના થયા. અને આને આલેખતા તો ઘણા ભજનો છે સાહેબ. વિકટ દિશય યમુના કિનારો, વસમો લાગે વનરાવન સારો. અને પછી ઉદ્ધવજી આવે છે, પલડીને જ્ઞાની માણસ મથુરામાં પહોંચ્યા. ઉદ્ધવજી કૃષ્ણ વાટ જોઈને બેઠા તો હડી કાઢી રથની પાછળ. ઉદ્ધવ જલ્દી બતાવ ને શું થયું, મારી માં શું કરે છે, મારી ગાયો શું કરે છે. પણ ઉદ્ધવજી જવાબ નથી આપતા. રીસાઈ ગયો ને ભાઈબંધથી, એવું થઈ ગયું. કૃષ્ણ આમ રથ જવા જ દીધો, રથ સડસડાટ અંદર. કૃષ્ણ રથની પાછળ દોડે છો. એ ઉદ્ધવ ઉભો રે, તું કહેતો ખરો ત્યાં જઈ આવ્યો, પણ શું સમાચાર મારી માતાના, મારા નંદ બાવા, મારી ગાયું. અને ઉદ્ધવ જવાબ નથી આપતો. બહુ દોડ્યો ને ત્યારે ઉદ્ધવ ઉભો રહ્યો અને એટલું કીધું, કનૈયા હું તને દયાળુ માનતો તો, ભલા માણસ, તારા જેવો મેં નિષ્ઠુર નથી જોયો. હે એ માણસોની દશા તો જોઈ આવ કેમ જીવે છે, તારા જેવો મેં નિષ્ઠુર નથી જોયો. કૃષ્ણને એમ થયું બસ જેના માટે મેં મોકલ્યો તો એ મારું કામ થઈ ગયું. અને અહીંયા 10મા સ્કંદના પૂર્વાર્ધના 49-50 અધ્યાય પૂરા થાય છે. હવે ઉત્તરાર્ધ ચાલુ થયો. 10મા સ્કંદના 90 અધ્યાય છે. હવે જરાસંધ આવ્યો મથુરામાં. 23 શખ્સોની સેના લઈને અહીંથી ભગવાનનું વિનાશાય દુષ્કૃતમ કાર્ય થયું ચાલુ. રથ ઉતાર્યા નીચે. દારૂક દેવતાએ કૃષ્ણ બલરામ માટે એક રથ ઉતાર્યો, જેનો દારૂક સારથી ઘડીના 6થા ભાગમાં 23 શખ્સોની સેનાને મારી નાખી, જરાસંધની. છેલ્લે જરાસંધ વધ્યો, એને બલરામ મારવા જાય ને કૃષ્ણે કીધું આને મૂકી દે, જીવતો જવા દે. અરે પણ આને જીવતો, ભગવાને કીધું જો આપણે ધરતીનો ભાર ઉતારવા માટે અવતાર લીધો છે. બલરામને કીધું જરાસંધને મૂકી દેશું તો બધાને ભેગા કરીને બીજી વાર લડવા આવશે, બીજી વાર એની સેનાને મારી નાખવાનો, એને જવા દે, વગર કમિશનનો એજન્ટ. અને ભાગવતમાં લખ્યું કે 17 વખત ભગવાને જરાસંધની સેનાને મારી, 17 વખત જરાસંધને જવા દીધું. 18મી વખત જ્યારે મથુરામાં જરાસંધ આવ્યો ને ત્યારે એકલો જરાસંધ નહોતો આવ્યો, બીજી બાજુથી કાળેવન આવ્યો. કાળેવનને એવું વરદાન હતું કે કોઈ યદુવંશી એને મારી ન શકે. 3.5 કરોડનું મ્લેચ્છ સૈન્ય લઈને ભગવાને વિચાર્યું હવે મથુરા ખાલી કરવી પડશે. 14 વર્ષે મથુરા જાય પૂરા થઈ ગયા. 25 વર્ષની ઉંમર હતી કૃષ્ણની એ વખતે. વિશ્વકર્માને આજ્ઞા આપી સમુદ્રના વચમાં 12 યોજનવાળી એક નગરીનું નિર્માણ કરો. તાત્કાલિક નગરીનું નિર્માણ થયું. બધા યાદવોને ત્યાં યોગ વિદ્યાથી પહોંચાડી દીધા. આખી નગરી સોનાની. કુબેરે એના ખજાના મોકલ્યા અને અદ્ભુત નગરી. યાદવો ત્યાં પહોંચ્યા ને પણ નગરીના દરવાજા એટલા હતા ને દ્વાર ન મળે એવી અદ્ભુત નગરી સોનાની. એટલે યાદવો આમ ગોતવા લાગ્યા, દ્વાર ક્યાં, દ્વાર ક્યાં, અરે દ્વાર ક્યાં. એટલે નગરીનું નામ પડ્યું દ્વારકા. અનેક દ્વારવતી એટલે દ્વારકા. બધાને ત્યાં પહોંચાડી દીધા. આખી નગરી સોનાની. હવે કૃષ્ણ નીકળ્યા, કાળેવન આગળ ને કૃષ્ણ પાછળ ભાગ્યા. મુચુકુંદ નામના રાજા રેવતાચળ પર્વતની ગુફામાં સૂતા હતા. એને એવું વરદાન હતું કે નીંદરમાં કોઈ ઉઠાડે તો બળીને ભસ્મ થઈ જાય. ભગવાને વિચાર્યું કાળેવનનું મરણ મારા હાથે નથી, પણ રાજા સુધી પહોંચાડી રહ્યા. કૃષ્ણ આગળ ભાગે ને આ કાળેવન એને એમ કે ભયથી ભાગે છે. ગુફામાં જઈ પોતાનું પિતાંબર ઓઢાડી દીધું મુચુકુંદ ઉપર. કૃષ્ણ પોતે સંતાઈ ગયા. કાળેવન આવ્યો માર કરતા. રાજાને લાત મારીને મુચુકુંદની આંખ ખુલી, કાળેવન બળીને ભસ્મનો ઢગલો થઈ ગયો. કાળેવન મરાણો
આને જય જયકાર થયો. કૃષ્ણ કનૈયા લાલ કી. હવે રહ્યો જરાસંધ. 18મી વખત ભગવાન જરાસંધ પાસેથી યુદ્ધમાંથી ભાગ્યા. આમ તો ભગવાનની હારમાં જીત હોય, ક્યારેક હારમાં જીત હોય સાહેબ. એટલી કૃષ્ણનું એક વિશેષ નામ પડ્યું રણછોડ રાય કી. પર્વષણ પર્વત ઉપર ભગવાન ચડી ગયા. ઓમ ઓમ. પર્વત એટલો પર્વત મોટો હતો કે જરાસંધ આમ ગોત્યા મળે એટલે આગ લગાડી દીધી આખા પર્વત. હવે આમાં સળગાવી દઈએ. કૃષ્ણ ખબર ન પડે. કૃષ્ણ બલરામ પર્વષણ પર્વતમાંથી ઠેકી સીધા દ્વારકા પહોંચ્યા. દ્વારકાની ગાદીએ ભગવાન બેઠા અને કૃષ્ણનું એક વિશેષ નામ પડ્યું. અમારે ઈષ્ટદેવ શ્રી દ્વારકાધીશ કી જય. પૂર્ણ કૃપા છે દ્વારકાધીશની. અને દ્વારકા મનોહર સ્વરૂપ સાહેબ દ્વારકાધીશ. દ્વારકાધીશ પછી બેટ દ્વારકાનું રમ્ય સ્વરૂપ હોય. અને દ્વારકામાં ગયા પછી ભગવાને 11 વર્ષ ગોકુળના પૂરા, 25 વર્ષ થઈ ગયા હતા. દ્વારકાની ગાદીએ બેઠા. દ્વારકામાં ગયા પછી ભગવાને પહેલું કામ કર્યું છે પરણવાનું, લગ્નનું. વિચાર કરો કે ઉંમર થઈ. બલરામ મોટા ભાઈની વાટ જોવાતી હતી. રેવતી સાથે બલરામના લગ્ન થઈ ગયા હતા એટલે હવે વાંધો. પંથ પણ લાંબો ને 16,108 જલ્દી શરૂ થાય તો જલ્દી પૂરું થાય. સુખદેવજી મહારાજ પરીક્ષિતને વર્ણન કરે. પરીક્ષિત કહે છે મહારાજ મારો ઠાકોર પરણે. જય હો. એટલે થોડી કથા વિસ્તારથી. લગ્ન ગીતવાળા ભાઈઓ પણ આવી ગયા છે. ભગવાનનું જય હો. પ્રથમ લગ્ન ભગવાનનું થયું વિદર્ભ દેશ. ભીષ્મક રાજા. વિદર્ભ દેશ એટલે સાહેબ અત્યારનું નાગપુર, જેને એક સંતો એમ કહે છે. ત્યાંના રાજા હતા ભીષ્મક. એના પંચપુત્ર રૂકમી, રૂકમ રથ, રૂકમેશ, રૂકમ બાહુ અને રૂકમ માલી અને હેકડી જ ધી રૂક્ષ્મણી નામની કન્યા. દીકરી મોટી થઈ તો એના માગા આવવાના ચાલુ થયા. રૂક્ષ્મણીએ કીધું પિતાજીને હું નહીં પરણું, ના પાડી દીધી. ભીષ્મક રાજાએ કીધું નહીં બેટા, દીકરી સાસરે શોભે. અને એમ છે તો કે નહીં પિતાજી લગ્ન કરવા જ નથી. તો કે તારી ઈચ્છા હોય ત્યાં કરીએ પણ લગ્ન તો કરવા પડે ને. તો રૂક્ષ્મણી કીધું તો એક કામ કરો, દ્વારકાના ભગવાન કૃષ્ણ છે ને એની સાથે મારે પરણવું છે. ભીષ્મક રાજા રાજી થયો કે આવી પસંદગી ક્યાં થઈ? ભગવાન કૃષ્ણ. રૂક્ષ્મણી એટલે લક્ષ્મીનો અવતાર છે. અને આ લૌકિક લગ્નની કથા નથી સાહેબ, અલૌકિક છે. કારણ કે સુખદેવ જેવા વિરક્ત આત્મા કંઈક લૌકિક લગ્નની થોડી કથા કરે. પરીક્ષિત કંઈ સાંભળે જેના માટે? આ તો અલૌકિક લગ્ન છે. અને આ અલૌકિક કથામાં નિષ્ઠાબેન અને આ કુંવર મુકેશના લગ્ન થતા હોય એ પણ લગ્ન અલૌકિક કહેવાય સાહેબ, એક ભાષામાં કહીએ તો. હવે એક ભાગ્યશાળી દંપતી કહેવાય. તો કીધું કે ભલે. એમાં રૂકમી આડો આવ્યો. એને કીધું એના પિતાને કે તમે બેનની ચિંતા મૂકી દો, દ્વારકાવાળા કૃષ્ણ સાથે લગ્ન નહીં કરું. ગોવાળીઓ, ચોરી, લૂંટ, એકે ગામમાં કોઈના માટલા સાદા રહેવા દેતા નથી. એને મારી બેન નહીં પરણાવું. તો કે મેં બેનનું નક્કી કરી નાખ્યું છે. કોની સાથે? શિશુપાલ સાથે. શિશુપાલ એટલે અસુર હતો. રૂક્ષ્મણીએ કીધું હું શિશુપાલ સાથે લગ્ન નહીં કરું. એનો ના જ શિશુપાલ, બાળક શિશુપાલ, એની સાથે લગ્ન નહીં કરું. તો કે નહીં અમે કહીએ એમ થાય. બરજબરી કર્યો, તારું હાલે જ નહીં. રૂક્ષ્મણીને કીધું નક્કી જ કરી. અને કાંઈ ના આવ્યું રૂક્ષ્મણીનું. સગાઈ થઈ ગઈ સાહેબ. ઘડિયા લગ્ન લેવાઈ ગયા. જાન આવવાની તૈયારી હતી. આટલે સુધી નક્કી થઈ ગયું. અમે કહીએ એમ થાય. દીકરીને ગાય દોરે ત્યાં જાય. આ છે સમાજની જબરદસ્તી. આવી જબરદસ્તી હાલે કઈ ભાઈ? દીકરીને ગાય દોરે ત્યાં જાય. એડી હાલે જબરદસ્ત. અમુક જણા એમ કીધું દીકરીને ગાય માથું મારીને ખાય. એ એક વર્ગ છે. મારે ને પણ કાઢી છે. પણ માથું ક્યાં મારે ખબર? બાપ બેઠો હોય તો ભાઈ. પછી કઈ દીકરી બાપ ઉપર એની ભાવ હોય ને, એટલા માટે એમ કે પિતાજી આમ નહીં આમ થશે. કારણ કે દીકરી છે, બાપ દીકરીનો સંબંધ જ અદભુત છે સાહેબ. દીકરી જિંદગીના અંશ. સન ઇઝ એ સન ટીલ ધે વાઇફ. પત્ની લાવે ત્યાં સુધી દીકરા હાચા, પણ ડોટર ઇઝ એ ડોટર એન્ડ ઓફ લાઈફ. મા બાપને એમ પરણાવીએ એટલે 4 હાથ થાય. દીકરાને ઝપાટો પરણાવીએ 4 હાથ થાય. એમાં
વરરાજાની માતા તો તમે ભાઈ ધન્યવાદ. નરી જાય છેલ્લે છેલ્લે અવાજ સડે વહી રહ્યો હોય, પીળો ડોરો નરી હોય નવસર એમણે દ્રશ્ય ની ખ્યાલ નવસો જો ડોરો નડી મેં મુજે છોકરે કે 4 હાથ થઈ જાય પછી ખબર ન 4 પગ થાય ને રવાના થઈ જાય છે. સારું પણ સારું છે. લગ્ન ભગવાનનું પહેલું લગ્ન થયું છે રાક્ષસ વિધિથી. હો બાપા, ક્ષત્રિયોમાં લગ્ન ઉત્તમ ગણાય. કન્યાનું હરણ કરવાનું હોય, બધાના રાજાઓને બધાને હરાવીને બધાની વચ્ચેથી બાવડાના બળમાં વિશ્વાસ હોય ને તો આ લગ્ન થાય. કૃષ્ણનું લગ્ન પહેરી રૂક્ષ્મણી સાથે રાક્ષસ વિધિત થયું છે. ક્ષત્રિયો માટે લગ્નના 10 પ્રકાર છે. એ બાજુ આપણે જાશું તો વાર લાગશે. ગાંધર્વ લગ્ન, દેવ લગ્ન, મંદિરમાં વીંટ્યું પહેરાવી દેવી, હાર પહેરાવી દેવા, ગાયત્રી લગ્ન, આ બધા લગ્નના પ્રકાર છે. દેવ બ્રાહ્મણ અગ્નિની સાક્ષી થાય એને દેવ વિવાહ કહેવાય, બ્રહ્મ વિવાહ. તો બધી તૈયારી થઈ ગઈ. રૂક્ષ્મણી એક કાગળ લખ્યો કૃષ્ણને કે હે પ્રભુ, હવે તો જાન આવવાની તૈયારી છે, શું કરું? એક જ રાત બાકી હતી લગ્નને આડે, 2 દિવસનો સમય, અને એક કાગળ લખ્યો. ભાગવતમાં એને રૂક્ષ્મણી પત્ર કહેવાય છે. 7 શ્લોકનો પત્ર છે. બડા પ્યારા પત્ર હે સાહેબ, લેકિન સમય અભાવે 2-3 એકાદ શ્લોક. શ્રુત્વા ગુણાન શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણવતાંતે નિર્વેશ કર્ણ વિવરે હરતોંગતં રૂપમ દ્રસાદૃશિમતા મખિલાર્થ લાભમ. શ્રુત્વા ગુણાન ભુવન સુંદર, પહેલો જ કાગળ સુદેવ નામના એક બ્રાહ્મણને આપ્યો, કીધું જાઓ જલ્દી, સુદેવ આવે છે દ્વારકામાં. ભગવાન ઓળખતા નહોતા એ બ્રાહ્મણ કેડાનું છે, પણ કેટલું માન આપે. પૂછ્યું નહીં તમે કેમ તમે આવો છો, ક્યાંથી આવો છો. ભક્ત કવિ આગે કીધું ને, ધીરે ધીરે તું એને બોલવાને દેજે, આવકારો મીઠો આપે. બ્રાહ્મણને બેસાડ્યા, જમાડી કરીને પછી પૂછ્યું, બોલો ભૂદેવ ક્યાંથી આવો છો? ક્યાંનું અચોતા એ જમાડીને મળે પૂઠ્યા પૂછે. એટલે કીધું વિદર્ભ દેશ. હા, રૂક્ષ્મણી એમની દીકરી ઓળખો છો? ભગવાન કે હા, નામ સાંભળ્યું છે. તમારું નામ? તો કે સુદેવ. તો કે તમે સુદેવ, હું વાસુદેવ, અને બોલો ભૂદેવ. કાગળ કાઢ્યું. રૂક્ષ્મણીએ લખ્યું હતું કે હે ભુવન સુંદર, તમે જે કુળથી ગુણથી કઈ કન્યા પસંદ ન કરે પતિ તરીકે, તમે આવો. અમારા કુળમાં એવો રિવાજ છે કે જગદંબાના પૂજન માટે દીકરીએ જવાનું, ત્યાંથી તમને જીવ જગ્યા બતાવે. આવી કન્ડિશનમાં આવીને પ્રભુ તું મારું હરણ કરી જાજે. ઇતના તું કરના સ્વામી જબ પ્રાણ તન સે નીકળે. એમ નહીં કે હોસ્પિટલના ખાટલે પડ્યો હું સ્નાન સંધ્યા, કન્ડિશન બતાવી છે. અને ન આવો તો રૂક્ષ્મણી એકવાર તમારી થઈ, હવે અન્યની નહીં થાય. પત્ર પૂરો થયો. ભૂદેવને કીધું શું કરશો? બોલીએ મહારાજ. સુદેવે કીધું મહારાજ, કૃષ્ણે કીધું હવે કહેવાનું શું હોય? કોઈને કેવા રોકાણા નહીં દ્વારકામાં, હું ક્યાં જાઉં છું. બલરામને ન કીધું. પેલા બ્રાહ્મણને બેસાડ્યો, પોતે બેઠા, અને દારૂકને કીધું મારી મુખ. સેવ્ય, સુગ્રીવ, મેઘપુષ્પક અને બલાહક નામના 4 પવન વેગી ઘોડા જોડી એક જ રાતમાં દ્વારકાથી નાગપુર, વિદર્ભ દેશ, પવન વેગી ઘોડાઓ. અહીંયા શિશુપાલ આવ્યો તો ચેદીપતિ દમઘોષ. ચેદીપતિ એટલે ચીન. ચેદીપતિ દમઘોષ એનો દીકરો શિશુપાલ, એની જાન લઈને, સાથે જરાસંધ, શિશુપાલ, આવા બધા રાજા. શિશુપાલ આવ્યો છે પરણવા માટે. અને અહીંયા કૃષ્ણ આવ્યા. ભીષ્મક રાજાએ જોયું, ઓહો કૃષ્ણ આવ્યા છે દ્વારકાથી, આ મારો જમાઈ થયો તો. ભગવાન કે જમાઈ થઈને જ આવ્યો છું, જાનવી થઈને આવ્યો જ નથી. બધી તૈયારી થઈ ગઈ હતી. અને અહીંયા શિશુપાલને ખબર પડી. અહીંયા મંગળ ગીત ગાવાના બહેનોએ સહજ રીતે રામઢોલ ઉપર દાંડી પડી, અને શિશુપાલનું સામયું થયું. હવે તો જો કે ગીતો એવા નીકળ્યા છે, ભગવાન બચાવે. વરનો સાફો 1.25 લાખનો, ઓલો કે હું સાફો 1.25 લાખનો, હું કેટલાનો? સાયકલ ની સીટી વાગી. બાપા સાયકલ में सीटी वे घंटड़ी वे
પ્રાચીન ગીતોના ભાવ કેવા હતા સાહેબ, આ તો એટલે બધાને આપવાના છે, નહીં તો એકાદ નમૂનો ખાલી લઈ લઈએ. આપણે ત્યાં સમાના ગીત હતા સાહેબ. જાન મોડી થતી ને બાપા કાઠિયાવાડ, સૌરાષ્ટ્ર, કચ્છમાં, એટલે બેનો ગીતમાં વેદના વ્યક્ત કરે. કેવી સાહેબ સાંજ પડીને એવી જાલરવાગી રે મારી લાનકડી ના વર વેલાયા. ખાલી જાન મોડી થાય ને તો લગન में વેદના વ્યક્ત થઈ, ગીતે में ખબર થઈ રે. સાંજ પડીને એવી જાલરવાગી રે હેલા નગરી ના વર. પણ ત્યાં તો સમાચાર આવે કે જાન આવી ગઈ અને ગીત ફરી જાય સાહેબ. ઊંચા ઊંચા રે દાદા ગઢડા ચડાવજો, ઊંચા ઊંચા રે દાદા ગઢડા ચડાવજો, એથી ઊંચા રે ગઢડા કાંગરા રે નો. ઊંચા ઊંચા રે દાદા ગઢડા ચડાવજો, એથી ઊંચા રે ગઢડા કાંગરા રે નો. નદીઓ ના નીર પેલી તારી જાને કુટવાડ્યા, તોય નારી જોવાય રાજનો રે નો. ઊંચા ઊંચા રે દાદા ગઢડા ચડાવજો, એથી ઊંચા રે ગઢડા કાંગરા રે. અને અહીંયા રૂક્ષ્મણીજી જાય છે જગદંબાના પૂજન માટે. રામાયણમાં આ ઘટના આવી છે. લખણ બાપા સીતાજી પૂજા માટે ગયા અને રામે ધનુષ તોડ્યું હતું. જગદંબાની પૂજા સીતાજીએ કરી હતી, પાર્વતીની, અને રૂક્ષ્મણીએ કરી છે. પણ ફરક એટલો, ત્યાં રામે ધનુષ તોડીને અહીંયા કામકાજ દોડાદોડી વાળું હતું, કારણ કે કૃષ્ણ છે. રૂક્ષ્મણીજી આવે છે મંદિરમાં, બહાર નીકળ્યા આટલા બધા સૈનિકો. હવે આના વચ્ચેથી કોણ લઈ જાય? બહાર નીકળ્યા, પણ જગદંબાનું તેજ. આમ તો માના સૌંદર્યના કોઈ દી વખાણ ન હોય સાહેબ. હે છતાં હરદાનભાઈ નરેલા લખે, ઉષાને જુવાની હજી આવતી હતી, લજાથી ખુમારી જરી લાવતી હતી, પિતા આંગણે માતને પ્રાણ પ્યારી, કળા સોડ વંતી હતી એ કુમારી, છૂટા કે કાળા સુવાડા રૂપાડા, સખી સંગ ખેલે બહુ સંગ બાળા. આવી ભગવતી જ્યારે બહાર નીકળી અને તેજમાં સૈનિકોની આંખો ઊંઝાઈ ગઈ. ભગવાને દારૂકને કીધું રથ લઈ લે. રૂક્ષ્મણીજી મંદિરના છેલ્લા પગથી આવ્યા. બેઠા બેઠા ભગવાને રૂક્ષ્મણીને પોતાના હાથમાં હાથ આપી રથમાં બેસાડી અને દારૂકને કીધું મારી મૂક. અને અર્જુનના બાથામાંથી બાણ છૂટે એમ રથ છૂટ્યો. ત્યાં તો ખબર પડી કે રૂક્ષ્મણીનું હરણ થયું, રૂક્ષ્મણીનું હરણ થયું. અને ભાઈ આ બધી જરાસંધ આદિ રાજાઓ ગયા, અડધા વચ્ચે પકડી લીધો, ભયંકર યુદ્ધ થયું. પણ અહીંયા કારણ કે જરાસંધ બધાને મેળ આવી ગયો કે આજે કૃષ્ણ એકલો જ છે, બલરામ કે કોઈ સેના હતી નહીં. નહીંતર બલરામ હોય તો મુશ્કેલી થાય, પણ આજે એ નહોતું. પણ અહીંયા દ્વારકામાં કૃષ્ણ ગોત્યા નહોતા મળતા, રાડા રાડી થઈ ગઈ. કૃષ્ણ ગયા છે ક્યાં? બલરામ દોડા દોડી કરે. એમાં રેવતીને ખબર હતી, મોટા ભાઈની ઘરવાળી, એણે કીધું અહીંયા આવો, અહીંયા તમે પરણી લીધું એટલે ભાઈનો વિચાર જ ન કર્યો, વેવાય પેણેલા અને જલ્દી જાઓ. એટલે અહીંયા જરાસંધને બધા રાજાઓએ કૃષ્ણને પકડ્યો ને અહીંયા નારાયણી સેના, યાદવની સેના આવી ગઈ ને બલરામ બધા ભેગા થઈ ગયા. થયું ભયંકર યુદ્ધ. હવે આ તો ભાડુથી પલટણ હતી. વિચાર કર્યો, પરણવું કોક ને કન્યા કોક હરણ કરી જાય ને આપણે હું કામ મરવાનું? આવ્યા પાછા. શિશુપાલે કીધું શું થયું? જરાસંધ કે રોણ ડેનાડે સર સલામત તો પાઘડી બહુ, બે કતક મેલી હતી. જાઓ આવ્યા પાછા, સર સલામત તો પાઘડી બહુ. અને અહીંયા રૂક્ષ્મણીજી આવે છે અને ભાઈ આહા એ મારા ગજાનન દેવા, એ હું તો કરું તારી સેવા, આંગણે જાવો અમારા પગલા પાડો તમારા, આંગણે જાવો અમારા એ પગલા પાડો તમારા. ગણપતિ મહારાજનું પહેલું આહવાન થયું. બ્રહ્માદિ દેવતાઓ આવ્યા છે, કારણ કે લક્ષ્મીજીનો અવતાર છે રૂક્ષ્મણી.
લક્ષ્મીના માલિક શિશુપાલ જેવા ન થઈ શકે સાહેબ. કથા એ બતાવે છે લક્ષ્મી આપણી માં છે, એને આપણે વાપરીએ ભલે, ભોગવીએ ભલે, પણ એના માલિક થવાનું નહીં. માલિક કોઈ થી જ નહીં શીખ્યો, ભગવાન જ માલિક હે. અને ભગવાનની શક્તિથી આપણે લક્ષ્મી કમાણા. રૂપિયા ગમે એટલા પણ કમાણા ભાઈ, કરોડો રૂપિયા. કોની શક્તિથી? ભગવાનની. ભગવાન બુદ્ધિ આપે, બળ આપે, દોડાદોડી માટે સમય આપે. ભગવાનની શક્તિથી બાપા લક્ષ્મી કમાણા હોઈએ ને, તો આવા ભગવાનના કાર્યમાં લક્ષ્મીને વાપરવી એ જ કૃષ્ણની રૂક્ષ્મણી સાથેનું લગન છે. આપણી લક્ષ્મી પણ ભગવાન સાથે પરણાવી. અને અહીંયા લગ્નના મંડપમાં મંગલ કલશ સજાવો, આવો મારા ઓ ભાઈ ગણપતિ દેવા. ગણપતિ મહારાજ વગર તો પેલું કાર્ય જ એના સમૂર્તા હતા. ગજાનનમ ભૂત ગણા ઓ મંગલ કલશ સજાવો, આવો જી મારા એ ગણપતિ દેવા. આજ શુભ અવસર રાયણ में आयो, आवो जी मारा गणपति देवा. મંગળ કળશ સજાવો, આવો જી મારા ગણપતિ દેવા. શુભ અવસર ઘર આયો, આવો જી મારા ગણપતિ દેવા. તોરણે ભલે લઈ લેજો ભાઈ. સ્વસ્તિ વાચન અને વરરાજાનું તોરણે આગમન થાય પછી જ્યારે પૂજન થાય વરરાજાનું મધુ પરથી જે પૂજન ભૂદેવ વિધિ કરાવે છે, એના પછી જ્યારે કન્યા પધરાવો કહેવામાં આવે ત્યારે કન્યાને અને નિયમ પ્રમાણે હરેન્દ્ર મહારાજ ત્યાં કહી લેજો. આપણે ગણપતિ મહારાજનું આહવાન કરી લે પછી આમને આપી દઈ બહેનોને. પ્રથમ નિમંત્રણ કોને ભગવન, પ્રથમ નિમંત્રણ કોને મારા ભગવન. રિધિ સિદ્ધિ સહરાવો, ઓ રિધિ સિદ્ધિ સાથે લાવો, આવો જી મારા ગણપતિ દેવા. મંગળ કળશ સજાવો, આવો જી મારા ગણપતિ દેવા. શુભ અવસર ઘરે આયો, આવો જી મારા ગણપતિ દેવા. શુભ અવસર ઘરે આયો, આવો જી મારા ગણપતિ દેવા. લક્ષ્મી નારાયણ નારાયણ નારાયણ, લક્ષ્મી નારાયણ નારાયણ નારાયણ. આદિ નારાયણ નારાયણ નારાયણ, આદિ નારાયણ નારાયણ નારાયણ. શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ. ભગવન નારાયણ નારાયણ નારાયણ, ભજવન નારાયણ નારાયણ નારાયણ. શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ. ભગવન નારાયણ નારાયણ નારાયણ, ભજવન નારાયણ નારાયણ નારાયણ. શ્રીમન નારાયણ નારાયણ નારાયણ. અને મંગલ પોખણા, કારણ કે આપણી લગ્ન વિધિઓની જેટલી પરંપરાઓ છે ને, વરરાજા તોરણે આવે ત્યાં સુધી 2 મિનિટ માટે આ જેટલી વિધિઓ છે ને સાહેબ, એની પાછળ રહસ્ય છે. અત્યારે જે ભૂદેવ અહીંયા વિધિ કરાવશે ને, એમાં યોજક નામના અગ્નિનું સ્થાપન કરશે. અગ્નિ બધી જગ્યાએ એક જ અગ્નિ નથી હોતો. લગ્નમાં આગલા દિવસે ગ્રહ શાંતિ થાય ને તો એમાં વરદ નામનો અગ્નિ આવે. પછી માતાજીનું કોઈ હવન કરો તો સતમંગલ નામનો અગ્નિ આવે ગિરિશાતા. પછી તમે વાસ્તુ કરાવો
તો બલવર્ધન નામનો અગ્નિ, 2 મિનિટ ખાલી, બલવર્ધન નામનો અગ્નિ, સ્મશાનમાં અગ્નિ હોય, ક્રવ્યાદ નામનો અગ્નિ હોય. એવી રીતે અહીંયા દંપતીને જોડનાર યોજક નામનો અગ્નિનું સ્થાપન થાય. કન્યાદાનનો પ્રસંગ તમે જોજો. કન્યા એ કોઈ ચીજ નથી દેવાની. એક વાત લખી લેજો, કન્યા દાન નથી, ચીજ નથી, ગોત્રનું દાન છે સાહેબ, કન્યાનું દાન નથી. એક ગોત્રમાંથી બીજા ગોત્રનું દાન છે. આ એક એક વિધિઓની પાછળ રહસ્ય છે. એમાં જો આમાં પોખણા આવશે, એમાં હળ હશે, જોંસું હશે, ચકલી હશે, સળીઓ હશે, ત્રાક હોય ને ત્રાક ઊંધી, આ બધાની પાછળ રહસ્ય છે. પછી વરરાજા તમે જો વનાય બેસી જાય બાપા, તેડો કે સાથે હાથ ન મેલાય, ખુલ્લા હાથ ન મેલાય ભાઈ, એનું જો કારણ કરો. અહીં પાણ કાઢી વિચારે ખુલ્લા હાથ ન મેલાય તો ઘણા એમણે અહીં છે તું વરરાજા આવી ને રાજ આવે એટલે હાથ ન મેલાય, એડો નહીં, એ તો ખાલી જે પૂરતી. હકીકતમાં સાહેબ જે કન્યાને એ પુરુષે દાન હાથમાં આપવાનું છે ને, એ હાથમાં બીજા કોઈની ઉર્જા અડેલી ન હોવી જોઈએ. ચોખ્ખો હાથ આપવાનું અને આખી જિંદગી ચોખ્ખું રહેવાનું સાહેબ. એટલા માટે કોઈને રામ નામ નહીં કરવાનું. એ મળે વિધિ પુઠિયા રહસ્ય એની ઋષિ મુનિ ના લખી વિધા. હું તો છે તો રામ રામ ન કરે જો તું રાજા અહીં એ છે જ. હકીકતમાં બીજા કોઈની ઉર્જા એ હાથમાં અડેલી ન હોવી જોઈએ. કારણ કે કન્યાને જે હાથ હાથમાં આપો, આની પાછળ રસ. પછી હર છે ને, હર ઉનાળે હાલે નરી જાય ને, હર છે ઉનાળે હર હાલે, એનો મતલબ કે જેને ઉનાળે હળ ન હાક્યા એની વાવણીના વરસી ગયા, સીધે વાત છે. એટલે વરરાજાને કે પુરુષને કહેવા માંગે છે કે કી પણ જીવન મેં કરીને તેનો આયોજન ની તૈયારી પહેલા કરે કે ઉનાળે હા પૂર્વ એટલે હર છે એને જો જોંસરું આવે, જોંસરું કે વ્યવહારજી જોંસરી અડ તો મથે પણ અચીંદી સંભાળી જ બરાબર સમજજે, નહીતર તૂટી જાય. પછી ચકલી આવે, ચકલી કે રખાલ નહીં કરે તો બધું ચણી જશે, ચકલી. પછી સળીઓ આવે, સળીઓ ત્રાક કે ધ્યાન નહીં આપે તો પૂરી વાળી તોકે તારે ત્રાક છે, પૂઠિયા મને રહેશે બરાબર એમ કહેવાય, વિચાર કરજે. પછી જંગણી આવે, ક્રોચવા જાણે તો જંગણી નીકળી હોય, છાય જંગે એ મેં છે. જંગણી એટલે સંસાર છે ને, એમાં મંથન કરજે, તારી રીતે કંઈક નિર્ણય લેજે, વિચાર કરજે, બીજા ઉપર નહીં, કંઈક તારું પણ નિર્ણય લઈને જીવન પ્રમાણે ચાલજે. આ બધા રહસ્ય છે સર. અને છેલ્લે બધું રેડી હશે તો રાખના 4 પીંડા, આ શરીર રાખ થવા માટે સર્જાયેલું છે, એ ભૂલતો નહીં. બંને પતિ પત્ની પરમાત્માને ભૂલવાનું નથી, એના માધ્યમથી પરમ તત્વ સુધી. આ બધા રહસ્ય છે. પણ વરરાજા તોરણે આવે છે તો આપણે જય બોલાવી અને આપીએ. આપણે જે આર્ટિસ્ટો અહીંયા પધાર્યા છે, ગંધર્વો બેન બધા, બધાને સાધુવાદ. ક્યાંથી આવ્યું? વાહ વાહ દેવલબેન, જો કોઈ આર્ટિસ્ટ પાંજા લોકગાયક નો મડઈ મેં, વાહ વાહ, સરસ સરસ મેણ, વાહ વાહ. હે ભલે ભલે. વરરાજા તોરણે આવે એટલે તોરણ તરફના જે ગીતો હોય એ તરફ આપણે આગળ વધી. હા અચ્છા ત્યારે ભલે. હમણાં કન્યા પધારી રહ્યા છે, વાંધો નહીં, ચાલો. કારણ કે આપણી પરંપરામાં જે નિયમ પ્રમાણે છે, માયરો અહીંયા તો એવું છે, નહીતર ઘરમાં જ આ વડીલો બેઠા જે પરણ્યા છે હસ્તે મેળાપને બધું ઘરમાં જ થઈ જાય. કન્યા પહેલેથી બિરાજમાન હોય અને સીધો વરરાજા ઘર મેં જાય, સીધા હાથ બદલને તે માંડે છે આપણી. કારણ કે કુલ પરંપરા છે ને આપણી જોરદાર છે, બધાની લગ્ન વિધિઓની કુલ પરંપરા. તો ભાવથી કન્યા જ્યારે બિરાજમાન થયા આવે છે ત્યારે ભગવતીને આપણે યાદ કરીને મંગલ કલશ સજાવો, આવો મારા ગણપતિ દેવા. કરેગા સુર में करेगा मिटेगा. ચાલો બોલીએ લક્ષ્મી નારાયણ ભગવાન. શીઘ્રથી શીઘ્ર ચોભ્યમ નમઃ. વૃંદાવન વિહારી લાલ કી જય. બધા બેઠા રહેજો. જે કાંઈ નિયમાનુસાર વિધિ થશે પછી આરતી આદિ તરફ આપણે આગળ વધશું, એને વાર છે. ચાલો ભાઈ. લક્ષ્મી નારાયણ ભગવાન કી જય. ગજાનનમ ભૂત
भूतगणादिसेवितं कपीतजम्बो फलचारुभक्षणम्। વરરાજા જ્યારે તોરણે આવે છે બેન, ઉમાસુતમ શોક વિનાશકાર નમામિ વિઘ્ને સ્વરપાદ પંકજમ। લઈ वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे विघ्नेश्वराय वरदाय सुराप्रियाय लंबोदराय शकलाय जगा